આપણે મિત્રો અહીંયા ઉખરેલી ગામના ઘોડિયાફળી આવ્યો છીએ અને બંને મારા સાથી મિત્રો છે ભાઈ શ્રી ગેંદાલભાઈ ખરાડી અને કાંતિભાઈ ખરાડી. તો એમના મુખેથી આપણે થોડું સાંભળીએ આ કસુંબર કોટવાળ વિશે. અહીંયા આગળ કઈ રીતે પૂજા વિધિ કરે છે કસુંબર દાદાની. ગેંદાલભાઈ કહેજો. અહીં અમારા કસુંબર બાવસી એટલે એમનું દેરું છે અહીંયા. હા. તો અમે સિઝનની શરૂઆત હા વાળવાની કરીએ હા એટલે કસુંબર બાવસીના દીવો દહી કરી હા અને અમે ખેતરમાં વાળવાની શરૂઆત કરીએ હા અને અનાજ પાણી વાઢી અને ઘરે લઈ જઈએ. હા એટલે પછી એને ખળામાંથી પહેલાં એક શ્રીફળ દીવો દહી કરી હા અને અનાજ પાણી અમે ઘરે લઈ જઈએ છીએ. એટલી આ કસુંબર બાવસીની અમારી રખેવાળી છે. હા હા. તો ઉનાળામાં બધું તમારે સામાન પડી રહેવું સાંભળ્યું? હા, સામાન સાહેબ મારી મોટર પડી રહે, પાઇપો પડી રહે, તો બી એને કોઈ માણસ એને લઈ જવાની કોઈ કોશિશ કરતો નથી. એવો? હા હા કાંતિભાઈ, આ ગેંદાલભાઈ કે હે એ વાત કાલ્પનિક છે કે હાસ્ય ખોટી છે? કાલ્પનિક નથી સાહેબ. હા આ 2 વર્ષથી અમને કૂવો કાઢે છે ને અહીં ખેતી કરે છે એટલે ખેતીનું તમામ મોટરથી માંડીને પાઇપોથી માંડીને ઘરની વસ્તુ ઢોલ ડેગડો ગ્લાસ આવો તેવો એક ટ્રેક્ટર ભરાય એટલું સામાન પડી રહે. અને આ રોડથી બિલકુલ નજીક છે. એને કૂએ લોકો પાણી પીવાઈ જાય ઉનાળામાં પણ કોઈની મજલ નથી કે એક વસ્તુ ઉઠાવી શકે. હા હા હા. કોઈની તાકાત નથી? કોઈની તાકાત નહીં. તઈ ગયા પછી એને ચૂપ થઈ જવું પડે. તમે ઈચ્છા કરીને આવો કે ગેંદાલભાઈ તો આગળ ઉઠાવી લઈશું ને તો અહીં માન લો કે 50 ફૂટ આગળ ના દે આગળ કસુંબર દે કે કોઈ પણ આવી જાય ને એને નાહવું પડે. એવો? આમ તો બી રહે પણ એની દાનત બગડીને ચોરવાની તો એને નાહવું જ પડે. હા 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 હા. ને અમારા ખેતરની અંદર કરકુડ મારવાવાળા, મછલી મારવાવાળાની કોઈની તાકાત નથી કે અમારા ખેતરમાં અમે પ્રવેશ કરી શકીએ. વાત વસન કર્યા પછી પ્રવેશ કરવાની કોઈની તાકાત નથી. આ ખેતરમાં હામે? આ ખેતર અહીંથી જતા રહે 1 કિલોમીટર સુધી, હા હા હા. પારક માતા સુધી. ત્યાં કોઈ માછલા મારવા કોઈ જાય ને? ખેતરમાંથી નહીં મરાય. ખેતરમાંથી નહીં મરાય? ના, અને મારવું હોય તો અમારી હાજરીમાં મરાય કે વનન જવા દો, જેમ કરો એમ કરવા દો, અમે કીધે તો જ. તમે છૂટી આલો તો જ જાય? ચાલો તો જ. હા હા. બાકી કોઈની મજલ નથી એમ આજ સુધી. કીધા વગર નહીં જા કોને? કીધા વગર નહીં જાય. અમારે પાકી અઠવાડિયું કેમથી પડી રહે તો પણ કોઈની તાકાત નહીં. આ પાણી કયું આવે સામે? 8 હેડ પારક માતા સુધીનું. ડુંગરામાં આવે ગળીને આવે? હવે આ પાણી ઉનાળા સુધી નહીં ખૂટે. આ ઓળી સુધી. આ પાણી ઓળી સુધી નહીં ખૂટે? હા, બધાને પાણી નહોતું તો આ રોપી દીધું. ઓળી સુધી ચાલો. અને આ સામે શું હોય પેલું સામે? એ ઘોડિયો દરો છે અને આપણે આ દાતર છે ને ઉપર કસુંબરમાં દેવનું સ્થાનક છે અને અહીં અંદર ગુફા છે. ગુફામાં આગળનો વાઘના ગુફાઓ પણ છે. હા હા. આગળ વાઘની ગુફાઓ છે? હા. બરોબર બરોબર. તમારું નામ? મારું નામ તો ખરાડી કાંતિલાલ અર્જનભાઈ. બરાબર. ગામ ઉખરાલી ઘોડિયાફળિયું. તમારું નામ? ગેંદાલભાઈ વાલજીભાઈ ખરાડી, નિવૃત્ત શિક્ષક, ગામ ઉખરેલી ઘોડિયાફળિયા. હા હા. તને તાર તો બંને ભાઈ ભાઈ છો એમ? હા, અમે ભાઈ જીયા મોટા ભાઈ છે. અને આ વર્ષે ગમે એવું બીક લાગે, ઉનાળો રાતે હોય એકલા અહીં રહે ને તો એ બીક નહીં, અહીં ડાકણની બીક નહીં, કે ભૂતની બીક નહીં, કે કઈ બીક નહીં. એટલે આ ઠેકે મહાણીઓ તો હોય? મહાણીઓ હોય તોય તમે એકલા અહીં આવો છો? આ એકલા જ ને આપણે હમણાં આપણે બીક લાગે પણ આ એકલા જ હે ને ખેતરમાં. અહીં કોઈ બીક લાગતી નથી. અરે પણ મહાણીઓ તો રાત્રે ડાકીને આવે તોડતી તોડતી અરે પછી. એ કશું જ નહીં. અરે કાળજો ખાઈ જાય ડાકીને એમ કે લે? ના ના ના, એ અમારે આટલે જ નહીં. કઈ જ નહીં મળે તાર તો એવું? કશું જ બીક નહીં. તમે મેલી વિદ્યા માનવથી માનતા મેલી વિદ્યામ તો અમે નથી માનતા. નથી માનતા? હા, પણ અહીંયા અમારે આ તે ઉપર દાદાએ પેલું સડે એ વસ્તુ અલગ છે. અમારા આ જો ડાંગી કરે હો. હા 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 અમારા ફળિયાવાળા ડાંગી ખરા જોડેવાળા, હા. એ પાછા એ મેલાવાળા. યા એટલે મેલો ભોગ ચડાવે? એ મેલો ચડાવે. હા, હા. અને ચોખ્ખો તમે ચોખ્ખો ચડાવો? હા હા. આ એટલે જે વ્યક્તિ જે રીતે માને, બરોબર કે એ રીતે માને અને એ રીતે દેવ એનું કામ કરે. તમારે તો સાહેબ ખબર હોય કે ચેલાવાળા બાબાદેવ ખરા ને, હા હા. મેલાને ચોખામાં હાજરા એ રીતના હાજરા જ રહે. પણ આનો ઇતિહાસ આજ સુધી કોઈ આવ્યું નથી. આ તમે પહેલી વાર આવ્યા હો. હા હા. હું લગભગ હવે 59 વર્ષ થઈ. હવે અહીંથી તે જગ્યા છે કાયમ. તો તમારે તો પેલું એવું થયું કે હરમીનો માણસ હરાડ જોયા વગર જેવું થયું. એવું થયું મારા ભાઈ ભાઈ વીરાય. બિલકુલ સાચી વાત છે ભાઈ. એટલે આપણા ભાઈઓ જુઓ, આવો ઇતિહાસ હરેક ગામમાં પડેલો છે. એટલે બૂમો પાડી પાડીને કહું કે ભાઈ આપણો ઇતિહાસ લખો, લખાવો અને જાણો. પહેલો તો ગામની ઓળખો એમ. જે ભૂમિમાં જે ગામમાં આપણે જન્મ આવીએ
એ ગામનો ઇતિહાસ ઓળખો પહેલાં, આજુબાજુના ગામોનો ઇતિહાસ ઓળખો પહેલાં એમ. તો હવે હું તો ભંડારાના હોઉં અટેકેશ આ વાડાને હેડે છે એમ આ રહ્યું અથપાળી પર મારું ઘેર છે, પણ આ ઇતિહાસ મેં પહેલી વાર જાણ્યો આજે. અહીં હું મારું ઘર લાગો 3 કિલોમીટર હોય, એટલે આ જાણીને આજે ખૂબ ખૂબ આનંદ થયો. આપ સર્વેનો, આપ બંને મિત્રોનો આભાર મિત્રો. જય ગુરુ માલિકને. જય ગુરુ.